ભિલોડામાં વહેલી સવારે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। રાવલ ગામે આજે વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો છે। વરસાદની શરૂઆત થતા ખેતીમાં આશા બંધાઈ છે ખેડૂતોને। ત્યારે અચાનક વાતાવરણમાં પલટા બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે। વરસાદથી ગરમીમાં રાહત પ્રાપ્ત થઈ છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। લોકોને જે કાળઝાળ ગરમી છે તેમાંથી રાહત પ્રાપ્ત થઈ છે। તો આજે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે। મહીસાગર જિલ્લાની તસવીરો પણ સામે આવી રહી છે કે જ્યાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ ખાબક્યો હતો। લુણાવાડા, બાલાસિનોર સહિત ખાનપુરમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો। સૌથી વધુ બાલાસિનોરમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે કોઠંબા તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। વરસાદ પડતા હવે ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। પણ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। બપોર બાદ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ વરસાદ ખાબક્યો હતો। હિંમતનગરના મોતીપુરા, ગઢોડા તેમજ સાબરડેરી, રામપુરા ચોકડી વિસ્તારમાં વરસાદ નોંધાયો। અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદથી રાહત અનુભવી છે લોકોએ। તો વરસાદથી ખેતી માટે આશા પણ ખેડૂતોને જાગી છે। અરવલ્લી જિલ્લાની તસવીરો પર નજર કરીએ તો ત્યાં પણ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો। ભિલોડા નગરમાં વરસાદી માહોલ છવાઈ ગયો। આગાહીના પગલે વિસ્તારમાં વરસાદ શરૂ થયો। રાજસ્થાન તરફથી વરસાદનું આગમન થયું છે, તો વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો અરવલ્લીની આ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે। લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, તો બીજી તરફ વરસાદનું આગમન થતા ખેડૂતોને પણ ખુશી જોવા મળી રહી છે। તો વાવ થરાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે। થરાદના ગ્રામીણ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે। વરસાદ પડતા ગરમી અને બફારાથી લોકોને રાહત પ્રાપ્ત થઈ છે। તો વાવ થરાદમાં પણ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો અને વરસાદનું આગમન થયું છે, તો બફારાથી લોકોને રાહત પ્રાપ્ત થઈ છે। સિનોરમાં 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ભિલોડા અને સતલાસણામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તો ધનસુરામાં 3.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ગલતેશ્વરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો, તો કપડવંજમાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો છે। ડેસર અને ઘોગંબામાં 2 ઇંચ વરસાદ વરસ્યો। જાંબુઘોડા અને કદવાલમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। તો 8 એવા તાલુકા કે જ્યાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો 24 કલાકમાં વરસાદ કેટલો ક્યાં ખાબક્યો છે તેના વિશે જો વાત કરવામાં આવે તો 63 એવા તાલુકા છે કે જ્યાં આગળ વરસાદ વરસ્યો છે। બાલાસિનોરમાં 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, તો આ તરફ ભિલોડા અને સતલાસણામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે।